વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં સૌપ્રથમ પ્રશ્નપત્રનું પરિરૂપ સમજીએ કે સૌપ્રથમ કે બોર્ડની એક્ઝામમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને કેવી રીતે ક્વેશ્ચન હશે એ વિશે આપણે સમજીએ. તો સૌપ્રથમ છે કે જે પ્રશ્ન હશે એ જ્ઞાન, સમજ, ઉપયોજન, સંયોજન એ રીતે પ્રશ્નો એ બનશે અને કુલ ઇકોનોમિક્સનું પેપર એ 100 માર્ક્સનું રહેશે. તમે ધોરણ 11માં ભણી ગયા છો કે 80 માર્ક્સનું પેપર અને હવે આવશે તમારે બોર્ડની એક્ઝામમાં 100 માર્ક્સનું પેપર. તેમાં સૌપ્રથમ પ્રશ્ન હશે કે જે આપણે કહી શકીએ છીએ એને હેતુલક્ષી પ્રશ્નો. તો હેતુલક્ષી પ્રશ્ન હશે એ 15 હશે અને એના કુલ ગુણ રહેશે 15. પછી આવશે અતિ ટૂંક જવાબી જે પ્રશ્નો કે જેને આપણે કહી શકીએ છીએ કે VSQ તરીકે ઓળખીએ છીએ. એ પણ ક્વેશ્ચન આવશે 15 અને એના પણ 15 માર્ક્સ રહેશે. જ્યારે આવશે આગળ છે કે જે ટૂંકમાં ઉત્તર આપો કે જે આપણે કહી શકીએ ને 2 માર્ક્સનો ક્વેશ્ચન. તો એવા ક્વેશ્ચન પૂછાશે, કુલ 16 ક્વેશ્ચન પૂછાશે જે જનરલ વિકલ્પ સાથે હશે અને તમારે કમ્પલસરી લખવાના રહેશે 12 ક્વેશ્ચન અને એના કુલ ગુણ રહેશે 24. ત્યાર પછી આગળ આવશે કે જે આપણે કહી શકીએ કે ટૂંક જવાબી પ્રશ્નો કે જે એક ક્વેશ્ચન હશે એ 3 માર્ક્સનો હશે કે આપણે એને મુદ્દાસર ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. તો જનરલ વિકલ્પ સાથે એક ક્વેશ્ચન આવશે કુલ 10 અને એમાંથી તમારે લખવાના રહેશે 7 ક્વેશ્ચન, એટલે કે કોઈ પણ 7 ક્વેશ્ચન તમે 10માંથી લખી શકો છો અને એના જે માર્ક્સ રહેશે 21. અને સૌથી મહત્ત્વના અને જે આપણે લોંગ ક્વેશ્ચન કહીએ તો એક ક્વેશ્ચન પૂછાશે, એક ક્વેશ્ચનનો 5 માર્ક હશે એવા ક્વેશ્ચન પૂછાશે 5. એટલે કે જનરલ વિકલ્પના જે ક્વેશ્ચન હશે કમ્પલસરી તમારે લખવાના 5 ક્વેશ્ચન અને જનરલ વિકલ્પ સાથેના ક્વેશ્ચન એ 7 હશે, એટલે કે 7માંથી 5 ક્વેશ્ચન લખવાના રહેશે અને એના ગુણ હશે કુલ 25. આમ કુલ તમારે આખું જ ઇકોનોમિક્સનું પેપર એ 100 માર્ક્સનું પૂછાશે. આ રીતે ક્વેશ્ચનનું તમારે લખવાના રહેશે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે કયા કયા ચેપ્ટર છે એ કેટલા ગુણભાર ધરાવે છે, કે કયા ચેપ્ટરમાંથી સૌથી વધારે ક્વેશ્ચન એ પૂછાશે. જેમ કે 8 માર્કનું છે, 10 માર્કના એ રીતે છે. તો હવે આપણે એ સમજીએ. તો આપણે ઇકોનોમિક્સમાં ધોરણ 12માં 1 થી 11 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં દરેક ચેપ્ટર છે એના જે ગુણભાર છે એ અલગ અલગ જોવા મળે છે. એટલે કે 8 માર્ક્સનું ચેપ્ટર પણ છે અને 10 માર્ક્સના ચેપ્ટર પણ છે. એટલે કે બોર્ડની એક્ઝામમાં તો સૌપ્રથમ જે પહેલું ચેપ્ટર છે કે અર્થશાસ્ત્રમાં આલેખ, તો એ 8 માર્કનું પૂછાશે એમાંથી. જ્યારે છઠ્ઠું ચેપ્ટર છે એ બેરોજગારી, એમાંથી 10 માર્કનું પૂછાશે. એટલે કે દરેક ચેપ્ટર વાઇઝ એ ગુણભાર નક્કી કરેલો છે અને એ પ્રમાણે તમારે બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન એમાંથી પૂછાશે. એ પછી આગળ આપણે સમજીશું કે શોર્ટ ક્વેશ્ચન કેટલા હશે, પછી જે VSQ છે, MCQ છે એ કેટલા પૂછાશે. પરંતુ આજે સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે કે અર્થશાસ્ત્રમાં આલેખ. તો એમાં જનરલ વિકલ્પ વિનાના જે ગુણ છે એટલે કે 8. તો આપણે પહેલાં ચેપ્ટરમાંથી તમારે બોર્ડની એક્ઝામમાં એ 8 માર્ક્સનું પૂછાશે. પરંતુ ઓપ્શન સાથે ક્વેશ્ચન કેટલા હશે તો 10 ક્વેશ્ચન હશે. એટલે કે તમે ઓપ્શન સાથે ગુણ ગણો તો 10 થશે અને કમ્પલસરી તમારે 8 માર્ક્સનું લખવાનું રહેશે. હવે બીજું ચેપ્ટર છે કે વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો. તો એ ચેપ્ટર છે એનો ગુણભાર છે 10 માર્ક. એટલે કે બોર્ડની એક્ઝામમાં 10 માર્કનું સેકન્ડ ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સાથે આપણે ગણીશું તો એના જે હશે 13 માર્ક્સ. એટલે કોઈ પણ એક ક્વેશ્ચન છે એ તમે ઓપ્શનલ તરીકે નીકાળી શકો છો. જ્યારે આગળ છે ત્રીજું ચેપ્ટર છે કે નાણું અને ફુગાવો. તો એ ચેપ્ટરનું જે ગુણભાર છે એ 8 માર્ક્સ છે અને જનરલ વિકલ્પ સાથે એક ક્વેશ્ચન પૂછાશે. એટલે કે 10 માર્કનું પૂછાશે ચેપ્ટર 3માંથી. આગળ જે ચોથું ચેપ્ટર છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો એ ચેપ્ટરનો જે ગુણભાર છે 8 છે અને જનરલ વિકલ્પ સાથે છે એ 8 માર્કનું જ છે. એટલે કે ઓપ્શનલમાં પણ તમે કોઈ પણ ક્વેશ્ચન આમાંથી નીકાળી શકશો નહીં. કમ્પલસરી તમારે શું લખવાના છે, બધા જ ક્વેશ્ચન એ ચોથા ચેપ્ટરમાંથી લખવાના રહેશે. જ્યારે પાંચમું ચેપ્ટર છે કે જે ગરીબી. તો
આ ચેપ્ટરમાંથી પૂછાશે 10 માર્કનું તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે. એટલે કે એમાં બધા જ ક્વેશ્ચન આવી જશે. VSQ, MCQ હશે અને લોંગ ક્વેશ્ચન. અને જનરલ વિકલ્પ સાથેના ગુણ છે એ 13 ગુણ રહેશે. એટલે કે કોઈ પણ ક્વેશ્ચન તમે એક ઓપ્શન તરીકે નીકાળી શકો છો. આગળ છે છઠ્ઠું ચેપ્ટર કે જે બેરોજગારી. તો બેરોજગારી છે એ પણ 10 માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછાશે. અને જનરલ વિકલ્પ સાથે ગુણ છે એ 12 રહેશે. એટલે કે કોઈ પણ એક ક્વેશ્ચન તમે ઓપ્શનલ તરીકે નીકાળી શકશો. આગળ છે 7મું ચેપ્ટર. તો 7મું ચેપ્ટર છે એ પણ 10 માર્કનું પૂછાશે. અને જે આપણે કહી શકીએ કે ઓપ્શન તરીકે તમે આમાંથી ક્વેશ્ચનને નીકાળી શકો, કેમ કે એની સાથે જનરલ વિકલ્પ સાથે એના 15 ગુણ છે. જ્યારે 8મું ચેપ્ટર છે એ કુલ ગુણભાર એનો જે 10 માર્ક છે. અને કમ્પલસરી તમારે બધા જ ક્વેશ્ચન અહીંયા લખવાના રહેશે, કેમ કે એમાં કોઈ પણ ક્વેશ્ચન એ ઓપ્શનલ તરીકે આપણે નીકાળી શકીશું નહીં. જ્યારે 9મું ચેપ્ટર છે કે જે વિદેશ વેપાર, તો એનો ગુણભાર છે 8 માર્ક છે. અને આપણે કહી શકીએ કે ઓપ્શનલ તરીકે તમે આમાંથી ક્વેશ્ચને નીકાળી શકો, કેમ કે જનરલ જે વિકલ્પ સાથે આપણે કહી શકીએ તો એ કેટલા છે એના 13 માર્ક. જ્યારે 10મું ચેપ્ટર છે ઉદ્યોગ ક્ષેત્ર, તો એનો ગુણભાર આપેલો છે અહીંયા 8. અને કમ્પલસરી તમારે બધા જ ક્વેશ્ચનને અહીંયા લખવાના રહેશે ચેપ્ટર 10માંથી. હવે 11મું ચેપ્ટર છે કે ભારતીય અર્થતંત્રમાં જે નૂતન પ્રશ્નો, તો એનો પણ જે ગુણભાર આપેલો છે એ 10 માર્ક છે. અને આપણે કહી શકીએ કે આમાં પણ તમે ઓપ્શનલ જે ક્વેશ્ચન છે એ નીકાળી શકશો, કેમ કે એની સાથેના ગુણે 15 આપેલા છે. એટલે કે કુલ આપણે જે ક્વેશ્ચન લખવાના છે પેપરમાં એ તમારે 100 માર્ક્સનું પેપર એ લખવાનું છે. તમે ઓપ્શનલ તરીકે ક્વેશ્ચન જે વધારાના છે એ નીકાળી શકો છો. દરેકમાં હશે, 2 ગુણમાં પણ હશે, 3 ગુણમાં પણ હશે અને 5 માર્ક. હવે જે ક્વેશ્ચન તમને સરળતાથી સારો આવડે છે એ ક્વેશ્ચન તમે લખી શકો છો, બાકીનો તમે ઓપ્શન તરીકે નીકાળી શકો છો. તો આમ હવે આપણે એક વખત જોઈ લઈએ કે કયા કયા ચેપ્ટર છે એ 10 માર્કના છે. તો એ ચેપ્ટર પર આપણે સૌથી વધારે ધ્યાન આપવાનું છે. બાકી બીજા બધા જે ચેપ્ટર છે એ 8 માર્ક્સના છે, પણ એના કરતાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કયા ચેપ્ટર એ 10 માર્કના. તો સૌથી પહેલું ચેપ્ટર છે તો એ ચેપ્ટર છે બીજું ચેપ્ટર છે જે 10 માર્કનું છે. ત્યારબાદ 5મું ચેપ્ટર છે, 6ઠું, 7મું અને 8મું. આ બધા જ ચેપ્ટર છે જે એનો ગુણભાર કેટલો જોવા મળે છે આપણને 10. અને 11મું ચેપ્ટર છે કે એ પણ 10 માર્કનું ચેપ્ટર છે. તો આટલા ચેપ્ટરમાંથી આપણે કહી શકીએ કે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહેશે. હવે આપણે સમજીએ કે પ્રશ્નપત્રનું જે માળખું કે કેવી રીતે પ્રશ્ન હશે એ આપણે સમજીએ. તો સૌપ્રથમ છે કે પ્રશ્નપત્રનું માળખું કે તમારે એક્ઝામમાં કેવી રીતે જે ક્વેશ્ચન એ પૂછાશે. તમે ધોરણ 11માં શીખી ગયા છો કે ઇકોનોમિક્સમાં કેવી રીતે ક્વેશ્ચન એ પૂછાય છે. વિભાગ A, B, C, D અને E, કે જેમાં તમે એમાં MCQ, પછી B વિભાગમાં 1-2 માર્કના ક્વેશ્ચન, C વિભાગમાં ટૂંકમાં ઉત્તર, D વિભાગમાં મુદ્દાસર ઉત્તર અને E વિભાગ છે એ સવિસ્તાર ઉત્તર છે એ લખવાના હોય છે. તો એવી જ રીતે ધોરણ 12માં પણ પ્રશ્નપત્રનું માળખું એ જ રીતે જોવા મળે છે, પરંતુ ખાલી આપણે જે ગુણ છે એમાં શું જોવા મળે છે આપણને જે વધારે, કે જે વિભાગ એમાં છે તો તમારે જે લખવાના રહેશે પ્રશ્ન 1 થી 15, જે આપણે કહી શકીએ કે હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો આપેલા છે, એટલે કે આપણે કહી શકીએ એમને વિકલ્પો. તો આપણે જે વિકલ્પો આપેલા છે એ 15 માર્કના હશે અને એ દરેકે દરેક વિકલ્પ લખવો આપણા માટે કેવો છે, કમ્પલસરી છે, જે તમારે લખવાનો. હવે વિભાગ B છે તો એમાં ક્વેશ્ચન હશે પ્રશ્ન નંબર 16 થી 30 અને એક ક્વેશ્ચન હશે આપણે જેને કહી શકીએ કે 1-2 માર્કમાં લખવાના છે, જે 1-2 વાક્યમાં ઉત્તરે લખવાના છે અને જેનો જે ગુણ છે એ કેટલા છે, 1 માર્ક જ. ગુણ બંનેના કેવા છે, વિભાગ A અને Bમાં એ સરખા જ છે, એક જ ગુણ છે એક ક્વેશ્ચનનો. એવા ક્વેશ્ચન હશે 15, જેનો ગુણ હશે કુલ 15 માર્ક્સ.
જેને આપણે કહી શકીએ છીએ કે જે VSQ તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યારે વિભાગ એ છે એને આપણે MCQ તરીકે ઓળખીએ છીએ. હવે વિભાગ C છે કે જેનો પ્રશ્ન છે 31થી 46. પ્રશ્ન ક્રમાંક આપેલો છે કે 31થી 46. અહીં તમને આપેલા હશે ક્વેશ્ચન, જે કુલ 16 ક્વેશ્ચન હશે. હવે 16માંથી તમે કોઈ પણ 12 ક્વેશ્ચન તમારે લખવાના છે, જેના એક ક્વેશ્ચનના 2 માર્ક્સ, એટલે કુલ વિભાગ C છે એ 24 માર્કનો તમારો આખો જ બનશે. એટલે કે એક ક્વેશ્ચન લખો તો 2 માર્ક્સ મળે. એટલે કમ્પલસરી તમારે 12 ક્વેશ્ચન લખવાના, તમારી ચોઈસના. 16માંથી તમે કોઈ પણ 12 ક્વેશ્ચન એ લખી શકો છો, જેથી તમને સરળતાથી 24 માર્ક મળી રહે. હવે વિભાગ D છે, તો વિભાગ D એમાં પ્રશ્ન આવશે 47થી 56. પ્રશ્ન ક્રમાંક છે એ 47થી 56 છે. અહીં વિભાગ Dમાં એક ક્વેશ્ચન છે એ 3 માર્કનું રહેશે અને કમ્પલસરી તમારે 7 ક્વેશ્ચન લખવાના છે. કુલ 10 ક્વેશ્ચન આપેલા હશે, એટલે કે 10માંથી કોઈ પણ તમે 7 લખી શકો છો. અને એક ક્વેશ્ચનનો 3 માર્ક, એટલે કુલ 21 માર્ક્સ થશે. વિભાગ D છે એ કેટલા માર્કનો પૂછાશે? તો 21 માર્કનો પૂછાશે. જ્યારે વિભાગ E છે, જેને આપણે ઓળખીએ છીએ કે જે લોંગ ક્વેશ્ચન, તો એનો પ્રશ્ન ક્રમાંક છે 57થી 63. હવે આ એક ક્વેશ્ચન છે એ 5 માર્કનો રહેશે અને તમારે 5 ક્વેશ્ચન લખવાના છે, કે જેથી તમને વિભાગ Eમાંથી 25 માર્ક સરળતાથી મળી રહે. હવે અહીં વિભાગ Eમાં કુલ 7 પ્રશ્નો આપેલા હશે, એટલે 7માંથી કોઈ પણ 5 ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. એટલે 5 ક્વેશ્ચન લખો એટલે તમને 25 માર્કે મળે. હવે અહીં ખાસ એ યાદ રાખવાનું છે કે વિભાગ Eમાં કમ્પલસરી એક ક્વેશ્ચન હશે જે આલેખનો હશે. અહીં વિભાગ E છે એમાં પ્રશ્ન 63 આકૃતિ અને તેના વિશ્લેષણને લગતો પ્રશ્ન પૂછવાનો રહેશે. જેમ મેં તમને હાલ કીધું, એટલે કે કોઈ પણ એક આલેખ અહીંયા હોય, જેમ કે સ્તંભાકૃતિ હશે, પાસેની સ્તંભાકૃતિ હોય અથવા તો વિભાજિત, એ કોઈ પણ એક આલેખ તમારે કમ્પલસરી લખવાનો રહેશે. હા, તમે ક્વેશ્ચન પણ લખી શકો થિયરી, પણ કમ્પલસરી એક આલેખ એ આપણને અહીંયા પૂછવામાં આવે છે. એટલે કે વિભાગ Eમાં 5 માર્કનો એક આલેખ પૂછાશે. તો આમ તમારું જે આખું જે પેપર છે એ કુલ 100 માર્ક્સનું અહીંયા જોવા મળે છે, કુલ ગુણભારે વિભાગ A, B, C, D અને E. એટલે કે આમ આ રીતે જે પ્રશ્નપત્રનું માળખું એ તૈયાર કરવામાં આવ્યું છે. અને તમારે ઓપ્શનલ સાથે ક્વેશ્ચન પૂછાશે, એટલે કે તમને જે ક્વેશ્ચન સરળતાથી આવડે છે એ લખવાના છે અને એ ચેપ્ટર આપણે સૌથી વધારે તૈયાર કરવાના છે.